ગુડ મોર્નિંગ મિત્રો અને આપણે ન્યૂ બ્લોગમાં નવું તેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ રોજના રૂટીનમાં. આજે કંઈક નવો ધમાલ થાય અને નવો એવો મસ્તી જાય તમે જોતા રહેજો. આજ તો એ મસ્ત એવો પ્લાન છે મસ્ત, અને એક ટ્વિસ્ટ પણ આવશે. તમે જોતા રહેજો આગળ વિડીયો તો તમને ખબર પડશે કે શું છે આ. આપણે મસ્ત મસ્ત હવે ત્યાં છે આપણે કેટલા બધા કાઢ નાખ્યા. આપણે દાદરા ઉતરીને ક્લાસ બાજુ હાર્દિક ફોન કરી દીધો છે ને એ આવે છે. હું વાંચી જાઉં છું કાપોદ્રા. એ અમને કાપોદ્રા ભેગા થાઉં અને પછી હું એની ગાડીમાં જઈશ. આપણી ગાડી છે એટલે તો આ અમારી શેરી છે, જોઈ શકો છો. કોઈને લહણ લેવું તો લહણવાળો આવ્યો છે. જો આ અમારી શેરીઓ છે. હા, બહુ માણા તમને ન જોવા મળે આનકોર. બધા ઘર ઘૂસતા બધા ઘરે રહેવા વધારે શેરીઓમાં ઓછા રહે બધા. બનાવે દસના બ્લોકમાં હું અત્યારે પહોંચ્યો છું કાપોદ્રા પેટ્રોલ પંપે. વાટ બોલાવે તડકાની અત્યારે એ હમણાં આવે પછી જાવીએ. હા, ટ્રાફિક જો સુરતમાં બહુ ટ્રાફિક. હમણાં આવે એટલે પછી જાવી. અમે પહોંચ્યા ક્લાસે અને આ કાંક નવું જોવા મળે. જો બે દીધા કાંક માર્યું છે. શું છે એ કોને ખબર. 100 નંબરમાં 601 નંબર ઉપર મારું લખાવાનું છે. હા, 601 બનાવે તો અમારા બ્લોકમાં. તો લિફ્ટમાંથી ઉપર જવાનું છે. बट ये मैं बोल रहा हूँ ऑफिस बोल्ड लिखना नहीं है, ये क्या लिखा हुआ है? ऑफिस बोल्ड ऐसे नहीं लिखने हैं, बस ऐसे लिखना है, सिंपल लिखना है ऐसा. क्वालिटी अब धप्पण आवेगा. नाम है एच का एच बताओ. ये वाला है यूज ब्राउन है. यहाँ पे छोटे अक्षर में लिखना है. ગાઈસ અત્યારે ક્લાસ પતી ગયો છે, પૂરો થઈ ગયો છે મતલબમાં. અને અમે આવી ગયા છીએ પાછા અમારા ક્લાસમાં તો ન કહેવાય પણ પ્રેક્ટિસ રૂમમાં. અત્યારે બધા ગયા છે જમવા અને મારે જમવાનું હતું નહીં એટલે હું આવ્યો પાછો અહીંયા ક્લાસમાં ડાયરેક્ટ આપણે ચાલુ કરવું. અને આજે બનાવવાનું છે આપણે પોસ્ટર ને એવું બધું બનાવવાનું છે. થોડું બાકી છે અને હવે બનાવવાનું છે પોસ્ટર. હું પોસ્ટર તો ન કહેવાય પણ 3-4 ને એ બાકી છે થોડુંક, તો એ બનાવી નાખી પછી મળવી. જો આ 1 છે, આ 2, આ 3 અને ઓલો 4. આ ભાઈ ત્યાં આવ્યો હોય હમણાં, એને 3 વાગે ક્લાસ છે. એ તરફ પોસ્ટર બનાવે છે એ તે પોસ્ટર બનાવે છો ને. हाँ, ये अभी पोस्टर बना. और कहाँ से हो आप? ओ ये भाई महाराष्ट्र. ત્યારે ક્યાં રહેવાનું, ક્યાં मतलब अंकलेश्वर रह रहा है वो दोस्त. अभी अंकलेश्वर से यहाँ ट्रैवल कर रहा है सीखने के लिए. देखो गाइस, सीखना हो ना तो कोई कहाँ भी जा सकता है. सही बात है ना. सीखने के लिए किसी भी जगह तेरे को जाना भी पड़ेगा. कोई भी इंसान हो सही करना पड़ेगा. मतलब એનો કહેવાનો મતલબ એમ છે કે તમારે કાંઈક કરવું હોય ને જીવનમાં તો થોડુંક સંઘર્ષ કરવો પડે આપણે રીતે. એ મતલબ હિન્દી અને ગુજરાતી જે નથી આવતું એને શીખવાડવાનું છે આપણું ગુજરાતી. કેમ કે ભાઈને અહીંયા રહેવાનું છે, આ બધા 8 વર્ષ છે કામ કરવાનું છે ત્યારે તો. અને અમારે હવે અત્યારે ક્લાસ થોડોક સમય પહેલાં જ ચાલુ થઈ છે અને અમારે ક્લાસ પૂરી થવા આવી છે. વિડીયો એડિટિંગ અત્યારે ચાલુ છે અમારે બધાને, અમારે પૂરું થવા આવ્યું છે અને એ બધાને હજી ચાલુ થયું છે. માટે પહેલાં રહેજો વિડીયોમાં આગળ જતા જોઈએ. હજી તો ઘણા હજી બાકી છે, બધા ખાવા ગયા છે અને અમારે કાંઈ હોય મેં કાંઈ હજી અમે નાસ્તો કરીએ તો નાસ્તો કરીએ એવું છે. નાસ્તો કરીને તો હું હમણાં આવ્યો, નાસ્તો કરી લીધો અને હવે પાછું ચાલુ કરવાનું છે. આપણે થોડું કામ અધૂરું પેલી બાકી અને આપણે કરી દીધા છે ગીત ચાલુ.
કરી દીધા છે, ગીત ચાલુ કરી દીધા છે અને હવે પાછું પોસ્ટર બનાવવાનું ચાલુ યાર કામના રાખીને મસ્ત. તો તમે જોઈ શકો છો મસ્ત એવું સોંગ ચડાવી દીધું છે અને આપણે કરી નાખ્યું પાછું સોફ્ટવેર ઓપન. ફોટોશોપ, હા જો ફોટોશોપ ઓપન થઈ ગયું છે અને હવે કરવી પાછું કામ ચાલુ. બના રહેજો આજના વિડીયો કેવું લાગે કેવું નહીં. જો ઓલા ઘરે ગયા ને તમે પીસી બેયના ચાલુ કરી દીધા, હમણાં બે આવશે. મારા થઈ ગયું ફોટોશોપ ચાલુ. આવ્યો પ્રોજેક્ટ જો અમારા થંબનેલ છે બધા જો આ હું જનરેટ કરું એ મતલબમાં યુટ્યુબમાં મીઠું ને હું આમાંથી જ બનાવું છું. આ મેં કાલ બનાવ્યું હતું ગાઈસ, કાલ મારે દેખાડવાનું ભૂલાઈ ગયું પણ આ મેં કાલ બનાવ્યું હતું. જો આને કહેવાય છે 3 ફોલ્ડ, આને 3 ફોલ્ડ કે હે બધા. જો માપ સાઈઝ બધું એમ ટોટલ વસ્તુ એવું નહીં કે આ વસ્તુ નહીં હોય એમાં. જો તમે જોઈ શકો છો તો આ રીતનું બને છે. જેને પણ કામ કરાવવું હોય અમને ડાયરેક્ટ ડીએમ કરો કે મેસેજ કરો. તો અત્યારે અમે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે નાસ્તો કરવા ગયો તો એટલે આપણે સામે ત્યાં નાસ્તા સેન્ટર પણ છે, ત્યાં નાસ્તો કરી લીધો છે ને હવે જવું છે કામે. પાછું હતું ને ત્યાં એટલે માટે આનો ક્લાસમાં. તો કેમ છે મિત્રો, અને મસ્ત એવો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને અત્યારે બને છે એ અહીંથી વિડીયો બનાવવાનો છે એટલે મેં બધી ક્લિપો તૈયાર કરી નાખી છે. તમે જોઈ શકો છો આમાં ઘણી બધી ક્લિપો દેખાડવામાં આવે છે તમને. અહીંયા ઘણી બધી છે લાઇબ્રેરીમાં તમને દેખાય, અત્યારે નહીં દેખાય. તમે એમ કહેતા હોય ડાયરેક્ટ આપો ઓલી તૈયાર કરીને તો એવું હજી ઘણી આવશે આમાં. આ છે હું વિડીયો આપણે જનરેટ કરી નાખું ડોક્યુમેન્ટ પછી તમને દેખાડી છે. અને આ બે શું કરે છે ને હું તમને દેખાડું. જો આ બે માણસ તો આ શું કરે એ આપણે જોઈ શકવી છીએ. તો શું કરશો? નેપાળના વડાપ્રધાન, આ છે નેપાળના વડાપ્રધાન, એના વિશે ડોક્યુમેન્ટરી સ્ટોરી બનાવે છે આખી. કાં તો અત્યારે એનો ઇમેજને એવું જનરેટ કરે છે, પછી વિડીયો બનાવવાનો છે ને આમાંથી, પછી એમાંથી વિડીયો જનરેટ કરશે. અને બોલ્યો તે અત્યારે મથે છે, શેમાં મથે હાલો તમને દેખાડું. એ કે એ મથે છે ત્યારે વિડીયો એનાથી બનતા નથી, આડા વિડીયો નથી બનતા ત્યાંથી. હે જો શું કરી લેવું હાલ. અને એને અત્યારે લાગી છે ભૂખ, હમણાં જવું નાસ્તો કરવા જવું છે. હે એ આ પાડે તો આ પાડે વિડીયો જનરેટ કરવા એ નહીં આવડે પાછું. અત્યારે એવું વાયલા રાખે છે. અને આ ભાઈ તો લેપટોપ ને ઓલું પીસી બાટી બોલાવે પણ જો બાટી બોલાવે વિડીયો અત્યારે. ના હું જનરેટ કરે ને એને નહીં ખબર હો, બનાવે છે હું એને જ નથી ખબર. ઇજ્જત નહીં પાટું હું નથી ખબર. આ જો કે દીપલા હું કરે છે કૂતરા મીંદડા ને એવું લાવે એમને, કૂતરા મીંદડા ને એવું લાવે એક નકર જવું છે ક્યાં ગયું હોય ગયું કે છે. જો તો એવું બધું હાલ્યા રાખે છે. જોયું આવા માણસો હાલો હવે આપણે બીજે કામે નાસ્તો કરવા કેટલા જવું છે? કેટલા વાગે? 4 વાગ્યા. મારે પછી વિડીયો એડિટિંગ કરવા બીજે નહીં કરવું. આગળ નીકળી જાય ઘણા પપ્પા ગાડી આગળ વિડીયો એડિટિંગ કરવાનું નાસ્તો કરવા કરવું તો કરવું. અમે નાસ્તો બે ઘંટે આવું છે. જાવ હોય તો અત્યારે જાવી, પછી નહીં મેળ આવે. અત્યારે પહોંચી ગયા છે ક્લાસમાં અને જો અત્યારે હમણાં લેક્ચર ચાલુ થવાનું છે. 5 મિનિટ હજી વાર છે થોડી, એટલે ચાલુ હમણાં લેક્ચર થઈ ગયા છે. અને અત્યારે જો આ અમારા કૃણાલભાઈ છે અને એ કાંક મસ્ત એવી ઓલી લાવ્યા છે, મીઠાઈ લાવ્યા છે. આનું જો તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરતા જજો. તો આ કૃણાલભાઈ છે, આને કહેવાય હું કૃણાલભાઈ લ્યો, એવું જ નામ નથી આવડતું. કાંઈ નહીં, જો તમને ખબર હોય કે આ મીઠાઈને શું કહેવાય તમારી ભાષામાં તો કોમેન્ટ કરતા જજો. તો આ બધા છે અમારા ક્લાસમાં જો, અને અમારા સર જો બેઠા હે.
આવું અમારું હાલતું રહેશે માર્કેટ. જો તમને મારા બ્લોગ ગમતો હોય તો લાઈક કરતા રહેજો. એ મારી ચેનલ છે CR મની બ્લોગ, CR મની ગ્રો કરીને યુટ્યુબમાં એક ચેનલ છે. એમાં તમને આ નવો વિડીયો મળી જાય તો તમને ટકટક બતાડું. जब लोग आजादी के सपने लेकर निकले थे, लेकिन वापस लौटे सिर्फ सन्नाटे में लिपटी लाशें। 13 अप्रैल 1919, बैसाखी का दिन, अमृतसर के जालियांवाला बाग। તો કેવો લાગ્યો તમને વિડીયો? જો તમને આવો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો અમારી ચેનલને ભૂલતા નહીં. અને આનો વિડીયો અહીંયા જ એડ કરું છું. હવે મળ્યા નેક્સ્ટ વિડીયો. જય માતાજી.